ભારતીય વાયુસેનાના વડા એપી સિંહે શનિવારે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. અમે તેમના 5 ફાઇટર પ્લેનને તોડી પાડ્યા હતા. એપી સિંહે બેંગ્લોરમાં એક કાર્યક્રમમાં આ વાતની પુષ્ટિ કરી હતી. એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું કે આપણી વાયુ સંરક્ષણ પ્રણાલીએ ખૂબ સારું કામ કર્યું છે. અમે તાજેતરમાં ખરીદેલી S-400 સિસ્ટમ ગેમ ચેન્જર રહી છે. પાકિસ્તાન પાસે લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બ હતા, પરંતુ તેઓ તેમાંથી કોઈનો ઉપયોગ કરી શક્યા નહીં, કારણ કે તેઓ વાયુ સંરક્ષણમાં પ્રવેશ કરી શક્યા ન હતા. એપી સિંહે કહ્યું કે પાકિસ્તાનના બહાવલપુરમાં હુમલા પહેલા અને પછીના ચિત્રો બધાની સામે છે. ત્યાં કંઈ બચ્યું ન હતું. આ ચિત્રો ફક્ત સેટેલાઇટ પરથી લેવામાં આવ્યા ન હતા, પરંતુ સ્થાનિક મીડિયાએ નાશ પામેલી ઇમારતની અંદરની તસવીરો પણ બતાવી હતી. એપી સિંહ બેંગ્લુરુમાં HAL મેનેજમેન્ટ એકેડેમી ઓડિટોરિયમમાં એર ચીફ માર્શલ LM કટ્રે મેમોરિયલ લેક્ચરના 16મા સિઝનને સંબોધિત કરી રહ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં અખાલ જંગલમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 2 સૈનિકો શહીદ થયા છે. શુક્રવારે કુલ 4 સૈનિકો ઘાયલ થયા હતા. લાન્સ નાયક પ્રીતપાલ સિંહ અને સિપાહી હરમિંદર સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ માહિતી શનિવારે સવારે આવી. ઓપરેશન અખાલ 1 ઓગસ્ટથી ચાલુ છે. આજે તેનો 9મો દિવસ છે. 2 ઓગસ્ટના રોજ તેમાં 2 આતંકીઓ માર્યા ગયાના સમાચાર હતા, જ્યારે અત્યાર સુધીમાં 9 સૈનિકો ઘાયલ થયા છે. 2 ઓગસ્ટની સવારે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ પુલવામાના હારિસ નઝીર ડાર તરીકે થઈ હતી, જે C કેટેગરીનો આતંકવાદી હતો. હારિસ 14 સ્થાનિક આતંકવાદીઓની યાદીમાં હતો, જેમના નામ 26 એપ્રિલે પહેલગામ હુમલા બાદ ગુપ્તચર એજન્સીઓ દ્વારા જાહેર કર્યા હતા. તેની પાસેથી AK-47 રાઇફલ, મેગેઝીન અને દારૂગોળો મળી આવ્યો હતો. ઓપરેશન અખાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેના અને CRPF દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં માર્ચ દરમિયાન એક નાળામાંથી મળેલા યુવકના વિકૃત મૃતદેહનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. મૃતક યુવક આસામનો વતની મોહિબુલ હતો, જેની હત્યા તેના જ મિત્રએ પૈસાની લાલચમાં કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો મળી છે. હત્યા કરવા માટે દોરી તૂટી જતા આરોપીએ મોહિબુલના બૂટની દોરીથી તેનું ગળું દબાવી હત્યા કરી હતી. ઓળખ છુપાવવા મૃતકના કપડાં ઉતારી મોઢા પર ટી-શર્ટ નાખી આગ લગાવી, ત્યારબાદ લાશને ટ્રેન નીચે ફેંકવાનો પ્રયાસ નિષ્ફળ રહેતા મૃતદેહને નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો. 5 મહિના બાદ સિમ કાર્ડથી ઉકેલાયેલો હત્યાનો ભેદ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર રાજભવન ખાતે આવેલા દયાનંદ હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા, મહિલા ધારાસભ્યો અને મહિલા પોલીસકર્મીઓ સહિત વિવિધ સમાજ અને સંસ્થાઓની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા અને પ્રજાના કલ્યાણકારી કામો માટે શુભેચ્છાઓ પાઠવી. આ વર્ષે ખાસ કરીને લઘુમતી સમાજની બહેનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. અમદાવાદની સાધના વિનય મંદિરના શાળા વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીને અર્પણ કરવા માટે 100 ફૂટ લાંબી રાખડી બનાવી હતી. આ રાખડીમાં સરકારની વિવિધ યોજનાઓ અને ઓપરેશન સિંધુનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. દેવગઢ બારિયા તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાથ ધરાયેલ તીવ્ર વીજ ચેકિંગ ડ્રાઈવમાં મોટી સફળતા મળી છે. કંપનીએ કુલ 877 કનેક્શનની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન 65 અનિયમિત કિસ્સાઓ પકડાયા. વીજ ચોરીના આ કેસોમાં કંપનીએ ₹33.22 લાખનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહીમાં 3 પોલીસ સ્ક્વોડ અને 73 કર્મચારીઓએ ભાગ લીધો હતો. ટીમે દેવગઢ બારિયા, સેવનિયા અને બારા ગામોમાં વીજ ચોરીના કેસો ઝડપ્યા હતા. આ ત્રણેય વિસ્તારોમાં વીજ ચોરી પકડાતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. વીજ ચોરીની આવી મોટી કાર્યવાહીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રો અનુસાર આ ડ્રાઈવ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. માળિયા કચ્છ હાઈવે પર હરિપર ગામ પાસે ગુરુવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં ટ્રિપલ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 2 બાળકો સહિત 4ના મોત થયા હતા. મૃતકોની બોડી ભડથું થઈ ગયેલ હોવાથી DNA ટેસ્ટ બાદ જ પરિવારજનોને સોંપવામાં આવી હતી. અકસ્માત સુરજબારી પુલ પહેલા થયો હતો. ગાંધીધામના મીઠીરોહર ગામના ગોપાલભાઈ હદાભાઈ ગુજરિયાની ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ આરોપી ટ્રક ચાલકે મુન્દ્રાથી મોરબી આવતા સમયે પૂરઝડપે વાહન ચલાવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ટ્રક ડિવાઈડર ઓળંગીને રોંગ સાઈડમાં આવી ગયો હતો, ત્યારે મોરબીથી કચ્છ તરફ જઈ રહેલ ટ્રક ધડાકાભેર અથડાયો હતો.
નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાંસદા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. ગૃહમંત્રી સંઘવીએ પોતાના સંબોધનમાં રાજ્ય સરકારે આદિવાસીઓના ઉત્થાન માટે કરેલા કાર્યોની છણાવટ કરી હતી. આઝાદીના સંગ્રામમાં આદિવાસીઓનું યોગદાન મહત્વ તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આદિવાસીઓના વિકાસ માટે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરી આભાર માન્યો હતો. સાથે જ રમતગમત ક્ષેત્રે આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં જોખમી મુસાફરી કરતા વિડીયો અવારનવાર વાયરલ થાય છે, ત્યારે વડોદરાથી હાલોલ હાઈવે માર્ગ પર મધ્યપ્રદેશ તરફ જતી એક સ્લીપર કોચ ખાનગી લક્ઝરી બસની છત પર મુસાફરો જોખમી રીતે મુસાફરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે બસના સંચાલકો વધુ પૈસા કમાવાની લાલચે મુસાફરોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. બસમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો અંદર બેસાડવામાં આવ્યા. આ ઉપરાંત બસનો ડ્રાઈવર મોબાઈલ પર વાત કરતો વિડીયોમાં જોવા મળ્યો હતો. મોટે ભાગે આવી લક્ઝરી બસો કચ્છ, કાઠિયાવાડ, સુરત અને વડોદરા તરફથી મુસાફરો ભરીને મધ્યપ્રદેશ જતી હોય છે. આ બસોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને ભરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કુપ્પા ગામમાં પ્રાથમિક શાળાને જોડતા રસ્તા પરનું નાળું માત્ર 2 મહિનામાં જ તૂટી જતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આઝાદી બાદ પહેલી વખત કુપ્પા ગામને જોડતો રસ્તો બનાવાઈ રહ્યો છે. કુપ્પા ગામની પ્રાથમિક શાળાને જોડતા રસ્તાનું કામ 2 મહિના પહેલા કરાયું હતું. આ દરમિયાન એક નાળું અને સ્લેબ ડ્રેન પણ બનાવવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોને પણ સ્પષ્ટ નથી કે આ બાંધકામ નાળું છે કે સ્લેબ ડ્રેન છે. આ નિર્માણ પહેલા વરસાદમાં જ તૂટીને કડાકા થઈ ગયું. મહત્વની વાત એ છે કે હજુ રસ્તાનું કામ પૂર્ણ થયું નથી તે પહેલા જ નાળું તૂટી જતા નિર્માણ એજન્સી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચારના સવાલો ઉઠી રહ્યા છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તળાજા મહુવા હાઈવે પરથી મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે પોલીસે જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર, જેમાં સલામતીના કોઈ સાધનો ન હતા, તે કબજે કર્યા છે. આ કેસમાં પોલીસે 2 શખ્સોની ધરપકડ કરીને 4.35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી કચેરી પાસેથી મળેલી માહિતી અનુસાર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સાંકડાસર ગામના પાટિયા નજીક મુરલીધર જીનિંગ મિલના કમ્પાઉન્ડમાં એક શંકાસ્પદ ટેન્કર ઊભું છે. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા વાદળી રંગના ટેન્કર પર ગોપાલ કન્સ્ટ્રક્શન સાંજમેર લખેલું હતું અને તેના પર કોઈ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ નહોતી. પોલીસે ત્યાં હાજર 2 વ્યક્તિઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ટેન્કરમાં 5000 લીટર ડીઝલ ભર્યું છે, જેની કિંમત 3,75,000 થાય છે.